નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખાસ કરીને રોજબરોજ આપણે અલગ અલગ સબ્જેક્ટ ઉપર અલગ અલગ વિષયો ઉપર વાત કરતા હોઈએ છીએ, પરંતુ દર્શક મિત્રો આવતીકાલે રક્ષાબંધન છે. રક્ષાબંધનનો પવિત્ર પાવન તહેવાર, ભાઈ અને બહેનનો પવિત્ર પાવન તહેવાર ગણવામાં આવે છે. અને આ દિવસની અંદર બહેન જ્યારે ભાઈના હાથ ઉપર રાખડી બાંધે છે તો પોતાના જીવનની અંદર રક્ષા કરવા માટેનું વચન માંગે છે. ભાઈ જ્યારે બહેનને કોઈ પણ પ્રકારની ગિફ્ટ આપે છે તો એના જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય. બહેનના જીવનની અંદર દરેક પ્રકારના દુઃખો, કષ્ટો, દરેક પ્રકારના દુઃખો દૂર થાય અને બહેનના જીવનની અંદર સુખ અને સમૃદ્ધિનું વરદાન મળે એ માટે ભાઈ પોતે ભગવાન પાસે પ્રાર્થના કરે છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે આપણે વાત કરવાની છે રક્ષાબંધનના પવિત્ર પાવન તહેવારની. રક્ષાબંધનનું વિશેષ મહત્વ શું છે એ તો દરેક વ્યક્તિ જાણતા હશે, પરંતુ આપણે શોર્ટકટની અંદર વાત કરીશું. એની સાથે આપણે વાત કરીશું કઈ રાશિના બહેનો છે એને પોતાના ભાઈને એની કઈ રાશિ છે મુજબ રાખડી કઈ રીતે બાંધવી જોઈએ, શું ગિફ્ટ તમે બેનને આપી શકો કે જે ગિફ્ટ આપવાથી બેનના જીવનની અંદર સુખ અને સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થઈ શકે. દર્શક મિત્રો, આ દરેક વિષય ઉપર, દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત કરીએ આજના પંચાંગથી. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 8/8/2025 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે. શ્રાવણ માસ શુક્લ પક્ષ અને એની ચતુર્દશી કહેતા આજે 14ની તિથિ છે, જે બપોરે 2:11 સુધી રહેશે. ત્યારબાદ પૂર્ણિમા કહેતા પૂનમની તિથિનો પ્રારંભ થશે. ઉત્તરાષાઢા નામનું આજે નક્ષત્ર છે, જે બપોરે 2:27 સુધી છે. ત્યારબાદ શ્રવણ નામના નક્ષત્રનો પ્રારંભ થશે અને આજે આયુષ્યમાન નામનો આજે યોગ છે. વણિજ નામનું આજે કરણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મકર રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મકર રહેશે, જેના અક્ષર ખ અને જ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને શ્રાવણી પૂર્ણિમાની. શ્રાવણી પૂર્ણિમા વિશેષ મહત્વ ધરાવનારું પર્વ છે અને ખાસ કરીને જે બ્રાહ્મણ બંધુઓ હોય છે કે જે લોકો જનોઈને ધારણ કરતા હોય છે, જે શુક્લ યજુર્વેદ સાથે જોડાયેલા છે, આવા લોકો આજના દિવસે યજ્ઞનો પવિત્ર ધારણ કરતા હોય છે, એટલે કે જનોઈને બદલાવતા હોય છે. દર્શક મિત્રો, એટલે આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે, તો આવતીકાલે સવારના જે બ્રાહ્મણ બંધુઓ છે, જે લોકો શુક્લ યજુર્વેદ સાથે જોડાયેલા છે, આ લોકોએ રક્ષાબંધનના એટલે કે આવતીકાલે જનોઈ બદલાવવાના વિશેષ મુહૂર્તો છે. વાત દર્શક મિત્રો આજે આપણે કરી રહ્યા છીએ શ્રાવણી પૂર્ણિમાની. શ્રવણ નક્ષત્રની અંદર આવતી પૂર્ણિમા જેને શ્રાવણી પૂર્ણિમા કહેવામાં આવે, શ્રાવણ માસની અંદર આવતી પૂર્ણિમા જેને શ્રાવણી પૂર્ણિમા કહીએ છીએ. આ શ્રાવણી પૂર્ણિમા ભાઈ અને બહેનનો પવિત્ર પાવન તહેવાર ગણવામાં આવે છે. દર્શક મિત્રો, આજે 8 ઓગસ્ટ 2025 ના રોજ આજના દિવસે બપોરે 1:35 આ પૂનમ બેસી જશે અને આવતીકાલે એટલે કે 9 તારીખે બપોરના 1:24 સુધી આ પૂનમની તિથિ છે. પરંતુ આવતીકાલે ઉદિત તિથિ હોવાના લીધે આવતીકાલે આ રક્ષાબંધનનો પવિત્ર પાવન તહેવાર ઉજવવામાં આવશે. દર્શક મિત્રો, છેલ્લા 4 વર્ષથી આપણે ભદ્રાની સાથે સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવતા હતા. આ વર્ષે ભગવાનની કૃપાથી, ભગવાનની દયાથી ભદ્રા નથી, એટલે આ જે તહેવાર છે આ તહેવારની અંદર કોઈ પણ પ્રકારની શંકા, કુશંકા, સમસ્યાઓ રાખવાની જરૂર નથી. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો રક્ષાબંધનની અંદર જ્યારે ભાઈના હાથ ઉપર બેન રાખડી બાંધતી હોય છે ત્યારે એવું કહેવાય કે યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ યેન ત્વામ અપિબધનામી રક્ષય માચલ માચલ. જીવનની અંદર બેન પોતાની રક્ષા કરવા માટે, રક્ષા કરાવવા માટે અને સાથે સાથે ભાઈના જીવનની અંદર રક્ષા થાય, ભાઈની દરેક પ્રકારની આધિ, વ્યાધિ, ઉપાધિ દરેક પ્રકારની દૂર થાય એ માટે બેન પોતાના ભાઈના જમણા હાથ ઉપર રાખડી બાંધે છે અને ભાઈ પોતાની શક્તિ અનુસાર ગિફ્ટ આપે છે. દર્શક મિત્રો, આમ તો એવું કહેવાય કે આપણી સનાતન સંસ્કૃતિ છે ને
એની અંદર પણ આપણા જે ભારત દેશના લોકો છે એ ઉત્સવ પ્રિય ખલુ માનવાહા, એટલે કે આપણે બધા ઉત્સવ પ્રિય માણસો છીએ અને એટલા માટે જ વિદેશોમાં જેટલા હાર્ટ એટેકના હુમલા આવે ને એટલા હુમલા આપણા ભારત દેશમાં નથી આવતા. શું કામ? કારણ કે ઉત્સવ પ્રિય ખલુ માનવાહા, જેટલા આપણે ખુશ રહીએ, જેટલા આપણે આનંદિત રહીએ એટલી આપણું ટેન્શન ચિંતા દૂર થાય છે અને હાર્ટ એટેકને લગતી સમસ્યાઓ દૂર થાય છે. વાત દર્શક મિત્રો રક્ષાબંધનની કરીએ છીએ, પરંતુ એના તહેવારની વાત કરીએ, મહત્વની વાત કરીએ, પહેલા જણાવી દો અત્યારે ટેકનોલોજી યુગ ચાલી રહ્યો છે. ટેકનોલોજી યુગની અંદર લોકો અલગ અલગ પ્રકારની રીલ્સ બનાવતા હોય છે, અલગ અલગ પ્રકારના વિડીયોઝ બનાવતા હોય છે. દર્શક મિત્રો હમણાં મેં ગઈકાલ કે પરમ દિવસે એક એવો વિડીયો જોયો કે જેની અંદર બેન છે એ એમ કહે છે કે હું તને રાખડી બાંધું, તું મને આપ. હંમેશાને માટે લાગણીનો તહેવાર છે આ. તમે તમારી પ્રસિદ્ધિ માટે ખાસ કરીને આવી રીલ્સો બનાવતા હોય જે લોકો, પરંતુ બની શકે ત્યાં સુધી ભાઈ અને બહેનનો તહેવાર કેવો છે તો કે પવિત્ર તહેવાર છે. એની અંદર કોઈ પણ પ્રકારની આશા, કોઈ પણ પ્રકારનું પેલું નથી હોતું. જયારે બેનને ઠેસ લાગે ને ત્યારે બેનના મોઢામાંથી એક જ શબ્દ નીકળે, ખમ્મા મારા વીરા. મારો ભાઈ છે એ સારો રહે, મારા ભાઈના જીવનની અંદર સમૃદ્ધિ મળે, આવું એના જીવનની અંદર પોતે ઈચ્છતી હોય છે ને એવું એને વરદાન મળતું હોય છે. એટલા માટે રીલ્સ આપણે બનાવીએ, પરંતુ આપણી સનાતન સંસ્કૃતિને જાળવીને જો આપણે રીલ્સ બનાવીએ તો એ બેટર રહે. વાત આજના દિવસની અંદર દર્શક મિત્રો ખાસ આપણે કરી રહ્યા છીએ રક્ષાબંધનના પવિત્ર પાવન તહેવારની. દર્શક મિત્રો રક્ષાબંધનનો પવિત્ર પાવન તહેવાર, આમ તો એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર રક્ષાબંધન એ આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર બહુ મહત્વપૂર્ણ તહેવાર ગણવામાં આવે છે. આજના દિવસની અંદર ભગવાન કૃષ્ણ એની ખાસ કરીને એની કથા પણ એની સાથે જોડાયેલી છે, જે મહાભારતના યુદ્ધ સાથેની કથા છે અને એની અંદર દ્રૌપદીના ચીર પૂરવા માટે ભગવાન કૃષ્ણ પોતે જાય છે. જ્યારે ભગવાન કૃષ્ણના સુદર્શન ચક્ર છે, આ સુદર્શન ચક્ર દ્વારા એની આંગળી કટ થઈ જાય છે, ત્યારે ખાસ જે દ્રૌપદી હોય છે પોતાના સાડીનો છેડો ફાડી અને ભગવાન કૃષ્ણને પટ્ટી બાંધે છે, ને એટલા માટે ભગવાન કૃષ્ણ એના ચીર પૂરવા માટે જાય છે. કારણ કે રક્ષાબંધનનો જે પવિત્ર પાવન તહેવાર છે, આ પવિત્ર પાવન તહેવાર એવું કહી શકાય કે બેનની રક્ષા કરવા માટેનો આ તહેવાર છે. દર્શક મિત્રો આવતીકાલે જયારે રક્ષાબંધનનો પવિત્ર પાવન તહેવાર છે તો આવતીકાલે પહેલામાં વહેલા રાખડી બાંધવા માટેના મુહૂર્તો કયા કયા છે? સવારના 7:50 થી 9:20 સુધીનો સમય એ ઉત્તમ છે. આ સમયમાં પણ તમે રાખડી બાંધી શકો. બપોરે 12:50 થી 5:40 સુધીનો સમય પણ સારો છે. હા, બપોરે 1:24 પૂનમ પૂરી થઈ જાય છે, પણ ઉદિત તિથિ પૂનમ હોવાના લીધે તમે ખાસ કરીને 5:40 સુધી તમે રાખડી બાંધી શકો, પરંતુ બપોરે 1:24 સુધીમાં બાંધો તો સૌથી સારામાં સારી વસ્તુ છે. દર્શક મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો રાખડી જયારે આપણે બાંધતા હોઈએ ત્યારે ભાઈનું મોઢું કઈ દિશાની અંદર હોવું જોઈએ, એની સાથે સાથે તમારી જે થાળી છે આ થાળીની અંદર કઈ કઈ વસ્તુ રાખેલી હોવી જોઈએ, કઈ વસ્તુ દ્વારા તમે પહેલા કરશો અને પછી કયા મંત્રનો જપ કરશો, કયો મંત્ર બોલી અને તમે ભાઈને રાખડી બાંધશો, આ બધી વસ્તુ પણ મહત્વની છે. તો દર્શક મિત્રો તમારી જે સજાવેલી થાળી છે એ થાળીની અંદર તમારે કંકુ અથવા ચંદન રાખવું જોઈએ. કંકુ ચંદન બંને રાખો તો પણ ચાલે. એની સાથે તમારે ચોખા એટલે કે અક્ષત રાખવા જોઈએ, જે ખંડિત નથી એવા દાણા તમારે એની અંદર રાખવાના છે. ત્યારબાદ તમારે એક દીવો એની અંદર રાખવાનો છે, મીઠાઈનું બોક્સ રાખવાનું છે અને રાખડી રાખવાની છે. જ્યારે તમે તમારા ભાઈ છે આ ભાઈને પૂર્વાભિમુખ તમારે બેસાડવાના, એટલે કે તમારા ભાઈનું મોઢું છે એ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ, જેથી સૂર્યની સામે એનું મોઢું હોય એવું કહેવાય આદિત્યસ્ય નમસ્કારમ. અને આ સૂર્યની સામે જયારે મોઢું હોય તો એના જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે છે, એના જીવનની અંદર દરેક પ્રકારના દુઃખો કષ્ટો આ બધી વસ્તુ દૂર થાય છે અને ઉત્તમ લાભ પણ મળી શકે છે. દર્શક મિત્રો ખાસ કરીને 9 ઓગસ્ટ જે છે એટલે કે આવતીકાલનો પવિત્ર પાવન દિવસ છે. આ દિવસની અંદર આપણે વાહન મિલકત બધી વસ્તુ તો ખરીદી શકીએ, પરંતુ રક્ષાબંધન
એટલે રાખડી બાંધવા માટેનો પવિત્ર પાવન તહેવાર પણ ગણવામાં આવે છે. દર્શક મિત્રો, રક્ષાબંધન જ્યારે હોય ત્યારે આ રક્ષાબંધનની અંદર આપણે આપણા ઈષ્ટ દેવતાને પણ રાખડી બાંધી શકીએ. ગણપતિ તમારા ઈષ્ટદેવ છે, બાલકૃષ્ણ તમારા ઈષ્ટદેવ છે. તમે જે વ્યવસાય સાથે જોડાયેલા છો, એટલે કે કોઈ વ્યક્તિ ડ્રાઈવર છે અને પોતે કાર ચલાવે છે, તો કારની જે સ્ટેરિંગ છે એના ઉપર પણ રાખડી બાંધી શકે. તમારા બિઝનેસના ગલ્લાની અંદર પણ તમે રાખડી બાંધી શકો, કારણ કે તમારા જીવનની અંદર એના દ્વારા તમારી આજીવિકા ચાલે છે, એના દ્વારા તમારું રક્ષણ થાય છે. એ માટે એ વસ્તુ પણ તમે કરી શકો. હનુમાનજીને રાખડી બાંધી શકાય, ભગવાન શંકરને રાખડી અર્પણ કરી શકાય, ભગવાન બાલકૃષ્ણને રાખડી અર્પણ કરી શકાય, ભગવાન શ્રીરામને રાખડી અર્પણ કરી શકાય, વિષ્ણુ, સ્વામિનારાયણ, દરેક દેવતાઓને તમે રાખડી અર્પણ કરી શકો. જે દેવ ઉપર તમને શ્રદ્ધા છે એ દેવ માટે તમે રાખડી અર્પણ કરી શકો. ઇન્દ્રાણી દેવરાજા ઇન્દ્રની પત્ની હતી અને એટલા માટે ખાસ કરીને જ્યારે આ એવી એક માન્યતા પણ છે કે પોતાના પતિ છે એ પતિ જ્યારે જતા હોય છે તેના રક્ષાના કાજ માટે, એના રક્ષાના કાજ માટે એને રાખડી બાંધવામાં આવી. બ્રાહ્મણ પોતાના યજમાનને રાખડી બાંધી શકે કે જેથી એના યજમાનોનું કલ્યાણ થાય, એના યજમાનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળે, એના દરેક પ્રકારના દુઃખો દૂર થાય. હવે દર્શક મિત્રો, અત્યારે આર્ટિફિશિયલ ઘણી બધી રાખડીઓ આવે છે, પરંતુ એવું કહેવાય છે કે રક્ષાસૂત્ર એ લાલ દોરો એ ઉત્તમ ગણવામાં આવે છે અને લાલ દોરાની અંદર જો રાખડી બાંધવામાં આવે તો આપણા જીવનની અંદર વિશેષ લાભ મળી શકે. પહેલામાં વૈદિક રાખડી કેવી હતી ખબર છે? વૈદિક રાખડીની અંદર દુર્વા રાખવામાં આવતી, ચોખા નાખવામાં આવતા, એની સાથે સરસવના દાણા હોય, એની સાથે કેસર હોય, ચંદન હોય, અથવા એની સાથે એક સોના અથવા ચાંદીનો સિક્કો હોય, જેના દ્વારા એવી પોટલી બનાવી અને પછી ભાઈના હાથ ઉપર બાંધવામાં આવતી. સરસવ શત્રુઓનું શમન કરે, અક્ષત એના આરોગ્યની સુખાકારી સારી અર્પણ કરે, દુર્વા છે એના જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપે, કેસર અને ચંદન દ્વારા એના જીવનની અંદર માંગલિક કાર્યો થઈ શકે, ચંદ્ર અને ગુરુ આ બંને ગ્રહો બલવાન થાય અને એના જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, ખાસ કરીને તમારા ભાઈને તમે રાખડી બાંધો ત્યારે તમારે શું કરવું જોઈએ અને કયા મુહૂર્તની અંદર રાખડી બાંધવી એ જણાવી, પરંતુ કયા મંત્રનો જપ કરવો જોઈએ, પેલા તિલક કરતા સમયે શું કરવું જોઈએ, આ દરેક વિષય ઉપર વાત કરીશું. બેનની ગિફ્ટની પણ વાત કરીશું, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ.